વિવાદ વધુ વકર્યો છે। આચાર્ય પક્ષના સાંખ્યોગી બહેનો આવ્યા છે હવે મેદાનમાં। મંદિરના વહીવટદારો ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ તેઓએ લગાવ્યો છે। હરિભક્તો સાથે મંદિર પ્રશાસન દુર્વ્યવહાર કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મંદિરના ચેરમેન માફી માંગે તેવી પણ માંગ ઉઠી છે। વડતાલ ગાડીના વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની વિશે અપશબ્દ બોલ્યા હતા હરિજીવન સ્વામી। એનો અમે એમને આજીજી કરવા કે અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા કે તમે જે આ અપશબ્દનો ઉપયોગ કરો છો એ વારંવાર થઈ રહ્યા છે, તો આવો અપશબ્દનો ઉપયોગ તમે ના કરો અને આજે તમે શબ્દ બોલ્યા છો એના વિશે તમારે માફી તો માંગવી જ પડશે। આજે નહીં તો કાલે અમે તમામ સંપ્રદાયના જે નારી શક્તિ છે, નારી શક્તિ બધી એકત્રિત થઈને આનું અમે આંદોલન કરશું। જ્યાં સુધી હરિજીવન સ્વામી આની માફી નહીં માંગે ત્યાં સુધી આનો અમે પડકાર મૂકવાના નથી। આને માટે આંદોલન કરવા પડશે, ઉપવાસ પર બેસવું પડશે, તો અમે એ કરવાના છીએ। પણ હરિજીવન સ્વામીને એટલી રિક્વેસ્ટ છે કે તમે આ જે શબ્દનો ઉપયોગ કર્યો છે, અભદ્ર શબ્દ બોલ્યા છો મારા શ્રી વિશે, તો તમને એટલી રિક્વેસ્ટ છે કે તમે આની માફી માંગી લો, નકર આનો નિવાડો કોઈ આવવાનો નથી જ્યાં સુધી તમે માફી નહીં માંગો ને ત્યાં સુધી।